હેલો, હા હાર્દિક, શું બને છે જમવાનું ત્યાં? આજે તું જો ઓહો, ફ્રેન્કી તારી ફેવરિટ અને બધાયની ફેવરિટ આપણા ઘરમાં, બરાબર? બધાની ફેવરિટ છે. હવે છે ને લાસ્ટ ટાઈમ હાર્દિક આપણે ફ્રેન્કી બનાવી હતી ને ત્યારે બધાય બહુ પૂછતા હતા કે યાર રેસીપી કયો, એટલે હું એક ફટાફટ આમ ક્વિક વાળી રેસીપી આપી દઉં છું, બરાબર? ફટાફટ બોલી દે, ચાલો. ફટાફટ, હા. જો આ જે બેઝ છે ને, પેલા તો ઘઉંના લોટની રોટલી આપણે જેમ બરાબર. રોજ બનાવતા હોય એમ જ, બરાબર? પછી આ જે બેઝ છે ને એમાં કેચઅપ અને માયોનીઝ મિક્સ કરી અને પાથરી દેવાનો, બરાબર? પછી એની ઉપર છે ને આ આલુનો મસાલો, મતલબ આલુ બરાબર. પરોઠા માટે અને ભજીયા માટે જે બનાવતા હોય ઈ જ મસાલો, એમાં કઈ બરાબર. નવું નથી, બરાબર? એટલે ઈ છે ને સૌથી પહેલા આપણે અહીંયા ટીકીની જેમ પાથરી દેવાનું, નાની નાની લાઈન, જેને જેટલું બરાબર. ભાવતું હોય એ રીતના, બરાબર? અને પછી એની ઉપર છે આ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ આપણે કહી શકીએ. બરાબર. આમાં છે ને આપણે જો ગાજર, કોબી, કેપ્સિકમ, મરચા, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, માયોનીઝ, કેચઅપ, આ બધી વસ્તુ મિક્સ કરી દીધી છે, બરાબર? ગોટાળો એક ટાઈપનો. અને પછી ઉપરથી ચીઝ નાખવાનું, અને ચીઝની સાથે છે ને જો અહીંયા ચીલી ફ્લેક્સ, ઓરેગેનો અને ચાટ બધી મસાલો, વસ્તુ નાખી દેવાની. બધી વસ્તુ નાખી દેવાની. અને છે ને આને આમ રોલ કરી દેવાનો ફ્રેન્કીની જેમ મસ્ત, બરાબર છે. અને પછી શેકી શેકી દેવાનું નાખવાનું. ઘી અને તેલ મિક્સ કરીને, અને ખાઈ લેવાનું અને મજા જ લઈ લેવાની. સારું, ચલો તો હવે આજે આપણે મસ્ત એવી ફ્રેન્કી, હેલ્ધી ફ્રેન્કી ખાઈ નાખશું. હેલ્ધી ફ્રેન્કી, યસ. ચલો તો